હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ફોર્મ્યુલા નંબર 21 જસ્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ વીઆઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વિલ નોટ વર્ક. તો આ એક ફોર્મ્યુલા છે. અહીંયા જો વાક્ય આપેલા છે કે ફક્ત બોલવાથી કામ નહીં ચાલે, ફક્ત પૈસા આપવાથી કામ નહીં ચાલે, ફક્ત માફી માંગવાથી કામ નહીં ચાલે. તો આવા પ્રકારના વાક્યો છે. આપણે એનું અંગ્રેજી કરવું હોય તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે આનું અંગ્રેજી કરી શકો છો ને સાવ સિમ્પલ રીતે તમને આનું અંગ્રેજી કરતા આવડી જશે. તો અહીંયા ફોર્મ્યુલા આપેલી છે, તો આ ફોર્મ્યુલાને ડિપેન્ડેડ આપણે આનું અંગ્રેજી કરીએ. તો પેલું છે ફક્ત બોલવાથી કામ નહીં ચાલે. તો જસ્ટ એટલે શું થાય? ફક્ત. તો પેલા જસ્ટ લઈ લેવાનું. જસ્ટ બોલવું એટલે શું થાય? સ્પીક. તો સ્પીક નું આઈએનજી વાળું રૂપ કરતા અમુકમાં હોય ને અમુકમાં નહીં હોય. ડાયરેક્ટ આઈએનજી વાળું રૂપ. સ્પીક નું આઈએનજી વાળું રૂપ સ્પીકિંગ. જસ્ટ સ્પીકિંગ. ઓબ્જેક્ટ તરીકે અહીંયા આપેલું કઈ છે નહીં. ફક્ત બોલવાથી કામ નહીં ચાલે. કામ નહીં ચાલે એટલે શું થાય? વિલ નોટ વર્ક. જસ્ટ સ્પીકિંગ વિલ નોટ વર્ક એટલે થાય ફક્ત બોલવાથી કામ નહીં ચાલે. તો એનું અંગ્રેજી થાય જસ્ટ સ્પીકિંગ વિલ નોટ વર્ક. બીજું છે ફક્ત પૈસા આપવાથી કામ નહીં ચાલે. ફક્ત એટલે શું થાય? જસ્ટ. પૈસા આપવા, પૈસા એટલે મની અને આપવું એટલે ગીવ. તો ગીવ નું આઈએનજી વાળું રૂપ ગિવિંગ. જસ્ટ ગિવિંગ મની. જસ્ટ ગિવિંગ મની. કામ નહીં ચાલે એટલે વિલ નોટ વર્ક. જસ્ટ ગિવિંગ મની વિલ નોટ વર્ક એટલે થાય ફક્ત પૈસા આપવાથી કામ નહીં ચાલે. એના પછી જે ફક્ત માફી માંગવાથી કામ નહીં ચાલે. ફક્ત એટલે શું થાય? જસ્ટ. હવે માફી માંગવી. માફી માંગવી એટલે શું થાય? સોરી. તો અહીંયા માફી માંગવી એટલે થાય જસ્ટ સેઇંગ સોરી. સે એટલે કહેવું. તો સે નું આઈએનજી વાળું રૂપ સેઇંગ એટલે માફી માંગવી. સેઇંગ સોરી. જસ્ટ સેઇંગ સોરી. કામ નહીં ચાલે એટલે વિલ નોટ વર્ક. જસ્ટ સેઇંગ સોરી વિલ નોટ વર્ક એટલે થાય ફક્ત માફી માંગવાથી કામ નહીં ચાલે. ફક્ત સમજવાથી કામ નહીં ચાલે એમ આપ્યું હોય તો શું થાય? જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ વિલ નોટ વર્ક. એના પછી જો આપણે અહીંયા કેટલાક આપેલા છે એક્ઝામ્પલ. ચોથું એક્ઝામ્પલ છે ફક્ત હા કહેવાથી કામ નહીં ચાલે. હા કહેવું એટલે શું થાય? સેઇંગ યસ. તો જસ્ટ સેઇંગ યસ. જસ્ટ સેઇંગ યસ. યસ. કામ નહીં ચાલે એટલે વિલ નોટ વર્ક. જસ્ટ સેઇંગ યસ વિલ નોટ વર્ક એટલે ફક્ત હા કહેવાથી કામ નહીં ચાલે. જસ્ટ સેઇંગ યસ વિલ નોટ વર્ક. પછી છે ફક્ત મોબાઈલ વાપરવાથી કામ નહીં ચાલે. તો જસ્ટ મોબાઈલ એટલે મોબાઈલ અને વાપરવું એટલે યુઝ. તો યુઝ નું આઈએનજી વાળું રૂપ યુઝિંગ. જસ્ટ યુઝિંગ મોબાઈલ. જસ્ટ યુઝિંગ મોબાઈલ વિલ નોટ વર્ક. કામ નહીં ચાલે એટલે શું થાય? વિલ નોટ વર્ક. તો જસ્ટ યુઝિંગ મોબાઈલ વિલ નોટ વર્ક. ફક્ત મોબાઈલ વાપરવાથી કામ નહીં ચાલે એટલે થાય જસ્ટ યુઝિંગ મોબાઈલ વિલ નોટ વર્ક. અને લાસ્ટ છે ફક્ત વિડીયો જોવાથી કામ નહીં ચાલે. તો જસ્ટ વિડીયો એટલે વિડીયો, જોવું એટલે વોચ. તો વોચ નું આઈએનજી વાળું રૂપ વોચિંગ. જસ્ટ વોચિંગ વિડીયો વિલ નોટ વર્ક. જસ્ટ વોચિંગ વિડીયો વિલ નોટ વર્ક. તો મિત્રો આવી રીતે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આવા વાક્યોનું તમે અંગ્રેજી છે એ આસાનીથી કરી શકો છો.